રામ રામ ડાયરા ને બધાએ મજામાં જ છે। જો હું અત્યારે ખોખા ફોલો બેહી ગયો હું। જો આ રહ્યા મારી પાસે ખોખા માંડવી ફોલવી એવી આજેથી કેમ કે વાવવાનું છે માંડવી આ વર્ષે બિયારણ એટલે થોડીક જ વાવવાની છે એટલે આથી ફોલી નાખ્યું કીધું। અને જોઈ લો 20 નંબર છે દાણા મોટા મોટા છે। આપણે હમણાં માંડવીનું વાવેતર કરવાનું છે। જો આમાં કોથળા ભર્યો છે એમાં જ લઈ લ્યો। સામે મારા બાએ થોડાક ફોલ્યા છે અને અહીંયા થોડાક મેં ફોલ્યા છે। જોઈ લો એટલા દાણા આવવા નીકળે ને અહીંયા થોડાક નાના છે પણ એ ગોગડા છે। હવે જલ્દી એટલા ફોલી વળવી પછી મળવી। બાઈ એટલા ખોખા ફોલ્યા જોઈ રહ્યા એટલા મારા પપ્પા હાલ પણ એટલા રહ્યા એટલા ફોલ્યા। જોકે આપણે બપોર પહેલા જ ફોલી નાખ્યા હતા। फाइनली मित्रों अत्यारे वावड़ આવી ગઈ છે બહુ તમે જોઈ શકો છો આમથી આવે છે। ઓહો કાઈ દેખાતું નથી એવું કરી નાખ્યું નકરી વાવડ એવી। ઓહો અરે યાર જોઈ લો હવે વાવડ ચાલુ થઈ ગઈ છે આમથી બહુ આવે છે ઠંડો ઠંડો બહાર સાથે વાવડ। ઓહો નકરી ઉડે જ છે જોઈ લો ડમરી ઉડે ધૂળે જ ઉડે છે ડમરી જ ઉડે છે નકરી ક્યાંય કઈ દેખાતું નથી। ઓહો તમે જોઈ શકો છો અમારા રાવણાને કેમ કરી દીધો આમના મોઢે કરી દીધો આમના મોઢે હતો। ઓહો નકરી વાવડે ઓ ભાઈ તોય રહી ગઈ છે મિત્રો। બહુ જ વાવડ આવે છે બહુ એટલે બહુ અતિશય આમ જોઈ લો કઈ દેખાતું નહીં નકરો પવન હોત ને આવે છે। અહીં જો મારા દાદા ને પથુભાઈ સુતા છે જો અહીંયા મારા દાદા આમ તો બહુ જ પવન આવે છે। ઓહો હો મારો આંબો જો કેવો થઈ ગયો આખો આમ જો કેવો હલી ન કરો વાવડ આવી। આ ઝૂમ ઇન કરીને બતાવું હું તમને મારું ઘર જો આ ઘર હા બહુ વાવડ આવે વાવડ એટલે વાવડ ની હાલત મારી કેવી કે નહીં તમે જોજો મારો આંબો। ઓહો એટલો પવન આવે છે ને એની વાત જવા દો। વાવડ વહી ગઈ છે ને સુરત દાદાએ જો થોડીક ચમક આપી આમાં બધી જોઈ લો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે। આમ જો તો એવું નકરા વાદળ જ છે ઉપર અને આ જોઈ લો કેવો વાદળ છે એમાં વરસાદ હમણાં આવે એવું લાગે હવે એવું વાતાવરણ થઈ ગયું છે। જો આ ઉનાળાના દિવસો છે અને ઉપર હરુડે જોઈ લો આવું કંઈક છે। તો હવે આપણે નીકળવાનું છે જલ્દી ગામમાં। તો હવે સીધા જઈ અને ગામમાં મળીએ। આમ જો વીજળી થવા માંડી છે હમણાં થઈ હતી જોકે જોઈ લો વરસાદ આમ જોઈ લો કેવું વાદળ છે આવશે તો ફૂલ આવશે નહીંતર કંઈ નહીં।